નમસ્કાર મિત્રો, ધ ગ્લોબલ વિઝન 2050 અત્યારનો દુનિયાનો સૌથી અગત્યનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ દુનિયાના દરેક માણસની સાચી આંતરિક ઉન્નતિ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આવડો મોટો પ્રોજેક્ટ કોઈ એક વ્યક્તિથી અમલમાં ન આવી શકે. માટે આ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે, સમજવા માટે અને તેનો અમલ કરવા માટે ઘણા બધા લોકોની જરૂર પડે એમ છે. આ પ્રોજેક્ટ સાથે જોડાનાર અને તેના માટે કાર્ય કરનાર દરેક વ્યક્તિ મહત્વનો છે, કારણ કે તે વિશ્વ કલ્યાણના આદર્શ હેતુ માટે કાર્યરત થાય છે અને પોતાની નિસ્વાર્થ સેવા આપે છે. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રોલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ગ્લોબલ વિઝન 2050, અન્ડરસ્ટેન્ડિંગ ધ ગ્લોબલ વિઝન 2050 વિષય પર. ઘણા લોકો માને છે કે દુનિયા બદલવી હોય તો મોટા નેતાઓ જોઈએ, મોટી ક્રાંતિ જોઈએ, મોટી સંસ્થાઓ જોઈએ. પરંતુ એક સત્ય એ પણ છે કે દરેક મહાન પરિવર્તનની શરૂઆત એક વ્યક્તિથી જ થઈ છે. હવે આ ચેનલ પર આપણે ફરી એકવાર સમજીએ કે ગ્લોબલ વિઝન 2050 એ ખરેખર શું છે. ગ્લોબલ વિઝન 2050 એ કોઈ રાજકીય એજન્ડા નથી, એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ બળવાખોરી નથી, પણ આ તો એક માનવ કેન્દ્રિત દ્રષ્ટિ છે, જેમાં 2050ની સાલ સુધી માનવ જાતને વધુ જાગૃત, નૈતિક, સમતાપૂર્ણ અને આત્મજ્ઞાન આધારિત દિશામાં લઈ જવાની કલ્પના છે. આ પ્રોજેક્ટ 4 આધાર સ્તંભો પર ઊભેલો છે: ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ, આઇડિયાલિઝમ, અ ન્યૂ આઇડિયલ રિલિજન, autocommunocracy, an ideal system of administration અને સત્યયુગ, the re-establishment of the golden age. હવે અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ બધામાં કોઈ પણ એક વ્યક્તિનો રોલ શું હોઈ શકે. વોટ કેન વન પર્સન ડુ? ઘણા લોકો આ બાબતે વિચારે છે કે હું એકલો શું કરી શકું, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે જો હું નહીં કરું તો કોણ કરશે? કોઈ પણ એક વ્યક્તિ આ બધું કરી શકે છે. પહેલા નંબર ઉપર
ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ પ્રમાણે પોતાના જીવનનો અર્થ સમજી શકે છે અને બીજાને સમજાવી શકે છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ કહે છે કે માણસ માત્ર શરીર નથી, તે એક ચેતન છે. જો વ્યક્તિ પોતાના જીવનને માત્ર ભૌતિક સફળતા નહીં પરંતુ આંતરિક વિકાસ સાથે જોડે તો એ જ પ્રથમ ક્રાંતિ છે. બીજા નંબર ઉપર આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન પ્રમાણે પોતાનું જીવન જીવવાનું શરૂ કરી શકે છે અને બીજાને પણ આઈડિયાલિઝમ પ્રમાણે પોતાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી શકે છે. આઈડિયાલિઝમ કહે છે, ઉપાસક નહીં પણ ઉદાહરણ બનો. જો તમે સત્ય બોલો, ન્યાય કરો, કરુણા રાખો, તો તમે એક ચાલતા ફરતા આઈડિયાલિસ્ટિક પર્સન બની જાઓ છો. ત્રીજા નંબર ઉપર આવે છે ઓટોકોમ્યુનોક્રેસી, માટે વ્યવસ્થિત સમાજ બનાવી શકે છે અને બીજાને તેવો સમાજ બનાવવા માટે તૈયાર કરી શકે છે. ઓટોકોમ્યુનોક્રેસી બહારથી લાદી શકાય નહીં. તેના માટે લોકો આત્મનિયમિત, જવાબદાર અને સજાગ હોવા જોઈએ. જો કોઈ એક વ્યક્તિ આ સિસ્ટમ પ્રમાણે પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરે તો તે આ ભવિષ્યના શાસન માટે પાત્રતા કેળવે છે. ચોથા નંબર ઉપર સત્ય યુગને અંદરથી જીવવાનું શરૂ કરી શકે છે અને બીજા લોકોને એવી રીતે જીવવા માટે પ્રેરણા આપી શકે છે. સત્ય યુગ સમય નહીં પણ માણસની આત્મ જાગૃત ચેતનાની ઉચ્ચ અવસ્થા છે. જો તમે સત્ય, શાંતિ અને સમતાને દૈનિક જીવનમાં જીવશો તો તમારા અંદર સત્ય યુગ આપોઆપ શરૂ થઈ જશે. ધ ગ્લોબલ વિઝન 2050 માટે વ્યક્તિમાં આ પ્રકારનું માનસિક પરિવર્તન આવે એ જરૂરી છે. ગ્લોબલ વિઝન 2050ની શરૂઆત બહારથી નહીં પણ વ્યક્તિની અંદરથી થાય છે. માટે દરેક વ્યક્તિએ કોઈ આવશે અને દુનિયા બદલી દેશે એવો વિચાર છોડવો પડશે અને હું બદલાઈશ એટલે દુનિયા બદલાશે આ વિચારને અપનાવવો પડશે. લોકોના માઇન્ડસેટમાં 3 મોટા ફેરફાર જરૂરી છે. પહેલું, વિક્ટિમ માઇન્ડસેટથી ક્રિએટર માઇન્ડસેટ. સિસ્ટમ ખરાબ છે
એમ કહેવું સરળ છે, પરંતુ હું સિસ્ટમને કેવી રીતે સુધારી શકું એમ પૂછવું એ સાચી ક્રાંતિ છે. બીજું, કોમ્પિટિશનથી કોન્ટ્રીબ્યુશન તરફ વળવું. લોકોએ સમજવું પડશે કે જીવન માત્ર જીવવું અને જીતવું પૂરતું નથી, પણ દરેકે સમાજ માટે પોતાનું યોગદાન આપવું જરૂરી છે. ત્રીજું, રિએક્શનને બદલે રિફ્લેક્શનને અપનાવવું. પ્રતિક્રિયા આપતા પહેલા વિચારવું, ભાવનાથી નહીં પણ પોતાની આત્મજાગૃત ચેતનાથી નિર્ણય લેવો. આ ઉપરાંત લોકો પોતાના દૈનિક જીવનમાં ગ્લોબલ વિઝન 2050 જેવી આંતરિક દ્રષ્ટિ કેળવે એ પણ જરૂરી છે. ગ્લોબલ વિઝન 2050 એ માત્ર વિચાર ન રહે, તે માટે દૈનિક જીવનમાં સમન્વય જરૂરી છે. પહેલું, વિચારમાં સમન્વય એટલે કે દરરોજ પોતાને પૂછો કે શું હું સત્યના પક્ષમાં છું? શું મારું વર્તન માનવતાને મજબૂત બનાવે છે? બીજું, ભાષામાં સમન્વય એટલે કે અપશબ્દ, નકારાત્મકતા અને ગોસિપથી દૂર રહેવું. આ બધું સત્ય યુગની વિરુદ્ધ છે. માટે તમારી ભાષા સકારાત્મક અને જવાબદાર બનાવો. ત્રીજું, સંબંધોમાં સમન્વય એટલે કે પરિવારમાં, મિત્રોમાં અને કાર્યસ્થળે ન્યાય, સન્માન અને સહકાર સાથે જીવવાનો પ્રયાસ કરવો. ચોથું, વ્યવસાય અને કાર્યમાં સમન્વય એટલે કે કાર્ય માત્ર પૈસા માટે નહીં, પણ મૂલ્યના સર્જન માટે કરો. જો દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં નૈતિકતા લાવે તો ઓટોકોમ્યુનોક્રેસી શક્ય બને. અને પાંચમું, શિક્ષણમાં સમન્વય એટલે કે માત્ર માહિતી નહીં, પણ ચરિત્ર પર ધ્યાન આપવું. જો તમે માતા પિતા છો અથવા શિક્ષક છો તો બાળકોમાં સમાજ પ્રત્યેની વિચારશક્તિ અને જવાબદારીને વિકસાવવી. મિત્રો, ગ્લોબલ વિઝન 2050 કોઈ ભવિષ્યની તારીખ નથી. તે એક પ્રક્રિયા છે જે આજે, અત્યારે, અહીંથી શરૂ થાય છે. જો આ રીતે એક વ્યક્તિ બદલાય તો તેનામાંથી બીજા 10 વ્યક્તિઓને પ્રેરણા મળી શકે છે. પછી તે 10 વ્યક્તિ બદલાય તો તેમનામાંથી બીજા 100 વ્યક્તિઓ પ્રેરિત થઈ શકે છે. અને આ રીતે એક સામૂહિક જાગૃતિ જન્મ લઈ શકે છે. મિત્રો, સત્ય યુગ કોઈ આકાશમાંથી ઉતરશે નહીં, પણ તે માણસની અંદરથી જાગૃત થશે. હજી
જો તમે પૂછતા હો કે મારો રોલ શું છે, તો ફરીથી તમને જણાવી દઉં કે તમારો રોલ છે આત્મ જાગૃત બનવું અને બીજાને આત્મ જાગૃત બનાવવા. ઉદાહરણ બનવું અને બીજાને ઉદાહરણ બનાવવા. જવાબદાર નાગરિક બનવું અને બીજાને જવાબદાર નાગરિક બનાવવા. અને તમારા તથા બીજા લોકોના જીવનને ગ્લોબલ વિઝન 2050 સાથે સંકલિત કરવું. કારણ કે સાચી ક્રાંતિ હથિયારોથી નહીં, પણ માણસની આત્મ જાગૃત ચેતનાની જાગૃતિથી શરૂ થાય છે. જો તમારે દુનિયા બદલવી હોય તો તેની શરૂઆત તમારા પોતાનાથી કરવી પડશે અને બીજાને પણ પ્રેરણા આપવી પડશે. તો મિત્રો, ચાલો 2050ની સાલની રાહ ન જોઈએ, પણ આજથી જ તે ભવિષ્ય જીવવાનું શરૂ કરી દઈએ. હવે ફરી મળીશું ગ્લોબલ વિઝન 2050ને સાકાર કરવાના એક નવા સોપાન સાથે. જો તમને આ વિચારો ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો, કે જેથી બીજાને આ વિચારો પહોંચી શકે અને પ્રેરણા મળી શકે. ફરીથી મળીએ, ત્યાં સુધી અલવિદા. નમસ્કાર.